जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिन्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मोयन्ति सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि। આજે આપની સાથે પ્રથમવાર અમે શાસ્ત્રાર્થ કરવા માટે અહીં આવેલા છીએ. એટલું કહી શકું, અસ્માકમ અતીવ બળભાગ્યમ. તમારા સાથે આજે શાસ્ત્રાર્થ થશે, શાસ્ત્રોની વાતો થશે. આપે આ અવસર આપ્યો, આપકા બહુત આભાર. શાસ્ત્રની શરૂઆતમાં ફર્સ્ટ ઓફ ઓન ફ્રોમ ધ બોટમ ઓફ ધ આર હાર્ટ સર્વેશામ કૃતે હરિ ઓમ નમો નમઃ. વિશ્વની અંદર અનેક સંસ્કૃતિઓ, ધર્મો છે. આખા એ ભારતનું વિચરણ કરતા હોય એટલે સેજે દ્રષ્ટિમાં આવે કે ભારતીય હિન્દુ સંસ્કૃતિ કંઈક અલગ ભાત એ જ બતાવે છે. અને એમાં પણ જોઈએ તો જ્યાં જ્યાં જઈએ છીએ અને એમાં પણ જો સ્વામિનારાયણ એ સંપ્રદાયનો જો એમની સાથે મળવાનું થાય તો એમની ભૂમિકા જ કંઈક અલગ છે. અને એને લઈને જ ખેંચાઈને આજે આપના સુધી અહીં આવ્યા છીએ. ત્યારે આમ તો જોઈએ તો આપણે બધા એક જ પરમ તત્વને પામવા માટે નીકળેલા પથિકો છીએ. ત્યારે એક સાધક તરીકે એક પ્રશ્ન થાય, આપના સામે આ પ્રશ્ન રજૂ કરું કે ઉપનિષદોની અંદર કહ્યું છે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. તત્વજ્ઞાનીઓ આપણા માર્ગને અત્યંત કઠિન માને છે. કેમ લાગે છે સ્વામી? સ્વામીજી, આપની વાત બરોબર છે. સનાતન ધર્મની પરંપરા, વૈદિક પ્રણાલિકાને સાથે રાખી ચાલતો આ સ્વામિનારાયણ સંપ્રદાય આજે દુનિયાના અનેક દેશોમાં પહોંચી ગયો છે. ઘણીવાર એમના લાખો અનુયાયીઓને મળવાનું થાય, એમની સાથે અલગ અલગ અધ્યાત્મ મુદ્દાઓ ઉપર ક્યારેક ચિંતન કરવાનું થાય. પણ મનમાં થયું કે આજે એમના જે ગુરુઓ છે એમની પાસે જઈએ, એમની પાસે જઈને સમજીએ કે આપના સ્વામિનારાયણ સંપ્રદાયના મતે મુક્તિ શું છે, બંધન કોને માનો છો, ભગવત તત્વનું વર્ણન કેવી રીતે કરો છો, ભગવાનનું ધામ પમાડનાર સંતની ભૂમિકા એ શું છે, તમારા મતે આ જગતના દુઃખો વચ્ચે જીવતો જીવ એને સ્થિર રાખતી જ્ઞાન તત્વની ભૂમિકાઓ શું છે. આવા અનેકવિધ મુદ્દાઓ ઉપર આજે આપણે સૌ સાથે મળી એક સંપીલો પરિસંવાદ કરવા માંગીએ છીએ. આપે પૂછેલા અગણિત પ્રશ્નો એનો ઉત્તરનું સમાધાન કરવા ગ્રંથોના થપ્પા ખોલવાની કોઈ જરૂર નથી. આજે જે મહાન ગ્રંથની પ્રાગટ્ય દિન છે તે જ ગ્રંથ તેના 201મી જન્મ જયંતિ, તે ગ્રંથને જ આધારે આપણે આ બધા પ્રશ્નોનું समाधान करशूँ. आप बता रहे हैं कि एक ग्रंथ सभी प्रश्नों का समाधान करते, तो इट्स पॉसिबल थिंग. अरे स्वामीजी, तमे કહ્યું આ વચનામૃતમાં એવું તે બધું શું છે, પરંતુ અમારા ગોપાળાનંદ સ્વામી એવું કહે કે એવો કોઈ પ્રશ્ન નથી કે જેમનું સમાધાન આ વચનામૃત ગ્રંથમાં ના હોય. અને આ વચનામૃત ગ્રંથની વિશેષતા તો એ છે કે આ ગ્રંથના ઉદ્બોધક એ કોઈ સામાન્ય વ્યક્તિ કે ઋષિમુનિ નહીં, પરંતુ જગતના કારણ સ્વરૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પોતે છે. સ્વામીજી,
તમે જે આ વચનામૃતની વાત કરો છો એ ગ્રંથ તો તમારો મહાન છે, પણ એ વચનામૃતના ઉદ્બોધક સ્વામિનારાયણ કે તમે તેમને ભગવાન કહો છો, પણ એ ભગવાન છે એવું ક્યાં શાસ્ત્રમાં લખાયેલું છે? અરે સ્વામીજી, સ્કંદ પુરાણમાં જ ભગવાન વેદ વ્યાસે સ્વામિનારાયણ ભગવાન છે એવું તો નહીં, પરંતુ એમના પ્રાગટ્ય પૂર્વે પણ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે એમની સ્તુતિ કરતા ઘણા બધા શ્લોકો લખ્યા છે. તેમાંના 2 શ્લોકો હું આજે તમને સંભળાવું. વેદવ્યાસ ભગવાન કહે, મયા કૃષ્ણેન નિહતાહા સાર્જુનેન રણેશુ એ પ્રવર્તયિષ્યન્ત્યસુરાસ તેત્વ ધર્મમ યદાક્ષિતો ધર્મદેવાત તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજ. કે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા માટે હું નારાયણ મુનિ એવા નામે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. એ ભગવાન છે તેનું પ્રતિપાદન કરનારા સદગ્રંથોની યાદી તો ઘણી લાંબી થાય, પણ આજે જે ગ્રંથની પ્રાગટ્ય દિન છે તે જ ગ્રંથનો આપણે સહારો લઈએ તો લોયાના 7મા વચનામૃતમાં મહારાજ કહે કે સર્વ જીવને વિશે ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે, અને તે જીવ તેના સર્વેના આત્મા પણ આ મહારાજ જ છે, અને તે ભગવાન તે આ પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્વામીજી, આપણે ઘણી વખત આવી ચર્ચાઓ કરતા હોઈએ છીએ. આપના જવાબ ઉપરથી એવું લાગે છે કે આપે વેદનો અભ્યાસ તો ઘણો કર્યો હશે, પણ વેદોના સાર રૂપ દશોપનિષદ એમાંનું કેનોપનિષદની એક શ્રુતિ એ હું આપને સંભળાવું. એ શ્રુતિ એવું કહે છે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ ન વિદ્મો ન વિજાનીમો યથે તદનુ શિષ્યાત. પરબ્રહ્મ નારાયણ સુધી પહોંચવા આપણી માઇક આંખ કે વાણી મન જરા પણ સમર્થ નથી, તો એનો ઉત્તર છે કંઈ? હા સ્વામીજી, તમે કહ્યું કે માઇક આંખ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા ભગવાન દ્રશ્યમાન ન થઈ શકે, પરંતુ એમનો ઉત્તર આપતા પણ ભગવાન સ્વામિનારાયણ કહે કે એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પરંતુ ભગવાનના ભક્ત હોય એમના ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ એ ભગવાનના સાક્ષાત્કારપણાને પામે છે. કાજે ભગવાન છે એ દિવ્ય મૂર્તિ છે, તેમના યોગે કરી અને ભગવાનના ભક્ત એમના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ પણ ભગવાનના જેવા જ દિવ્ય થઈ જાય છે, કહેતા ભગવાનના આકારે જ થઈ જાય છે. ત્યારે એ દિવ્ય ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા એ ભગવાનનું દર્શન એ શક્ય છે. અને આ જ વાત ગઢડાંતિના 36મા વચનામૃતમાં મહારાજે કરી કે અક્ષરધામને વિશે રહ્યા છે ભગવાન, તે જ પોતે દયાએ કરીને અનંત જીવોના કલ્યાણ નેર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થાય છે, અને તે ભગવાન તે તમારે સર્વેને દ્રષ્ટિગોચર વર્તે છે. અને એટલું જ નહીં, એ ભગવાન છે તે જીવ ઈશ્વર માયા બ્રહ્મ તે સર્વના આત્મા છે, અને અનંત કોટી બ્રહ્માંડ તેના પણ આત્મા છે, અને તે ભગવાન તે બધાના ધારક અને પોષક છે, શાસક અને નિયામક છે, પાલક અને પ્રેરક છે, રક્ષક અને ઉદ્ધારક છે. આપ કહો છો કે પરમ અસ્તિત્વ જીવ પ્રાણી માત્રને નયન ગોચર વર્તે છે, તો ઉપનિષદોની અંદર ખૂણે ખૂણે ભગવાનને નિરાકાર બતાવ્યા છે, અને નિરાકાર વસ્તુ એને જોઈ ન શકીએ, એ દ્રષ્ટિગોચર ન થઈ શકે. ઉપનિષદના જે રેફરન્સ લઈએ ને એમની સામે જોઈએ, અપાણી પાદો જવનો ગ્રહિતા અશબ્દમ સ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચયત નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વદ્યમ નિરંજનમ ન સદાસિત ન અસદાસિત. તો નિરાકાર ભગવાનને તમે દ્રશ્યમાન થઈ શકે એવું કઈ રીતે કહી શકો? અરે સ્વામીજી, તમારી શ્રુતિઓની સામે અમારા પણ ઘણા બધા પ્રશ્ન છે. તમે જો ભગવાનને નિરાકાર કહેતા હોય તો ભગવાન નિરાકાર હોય તો એ સાકાર સૃષ્ટિનું કર્તાપણું કેવી રીતે સંભવે? સાકાર ભગવાન વગર ગ્રંથો કોની સ્તુતિ કરે? શાસ્ત્રના વચનમાં પણ અવરોધ આવે. વળી કોઈકને બ્રહ્મતેજના દર્શન થાય છે તો મૂર્તિ વગર તેજ ક્યાંથી સંભવે? તમે ક્યાંય દાતા વગરનું દાન જોયું છે? સ્વામીજી, આપની સાથે અધ્યાત્મ ચર્ચામાં અમે તમને પ્રશ્ન પૂછ્યા અને સામે
3 પ્રશ્ન તમે અમને પૂછી અને અમારી મૂંઝવણમાં વધારો કર્યો. ત્યારે ભગવાન છે એ તો નિરાકાર છે, તો હવે તમે જ કહો કે સાકાર સૃષ્ટિનું કરતાપણું કેમ સંભવે? એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 10મા વચનામૃતમાં કર્યો છે કે ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાંજે જો ભગવાન થકી સર્વે સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે, જેમ આકાશ નિરાકાર છે તો તે થકી પૃથ્વી થકી જેવા ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી. અને નિરાકારની ઉપાસના દ્વારા તમારામાં સામર્થ્ય પ્રગટ થયું હોય તો આકાશ તત્વમાંથી એક નાનો સરખો તમે ઘડો બનાવી દો. વાત તો તમારી સાચી છે કે નિરાકારમાંથી સાકારનું પ્રગટવું છે એ શક્ય નથી. તમારો બીજો પ્રશ્ન એ હતો કે સાકાર ઉપાસના વગર શાસ્ત્રના વચનનો અવરોધ આવે. ભગવાન જ નિરાકાર છે તો સાકારપણાની વાત નથી. ક્યાં શાસ્ત્રના વચનનો વળી અવરોધ આવે? એવું કોઈ ગ્રંથ ખરો? એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 7મા વચનામૃતમાં એવું કહ્યું કે ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય થયો ત્યારે શ્રુતિમાં એવું આવે છે એતરીય ઉપનિષદમાં કે શૈક્ષત એ ભગવાનને જોયું. તો જો ભગવાનને આકાર જ ન હોય તો ભગવાન જોવે ક્યાંથી? શૈક્ષત ભગવાને જોયું મતલબ કે એ જ્યારે ભગવાને જોયું ત્યારે ભગવાન ક્ષોત્ર નેત્રાદિક અવયવે સહિત હતા. એવું દિવ્ય સ્વરૂપ જ ભગવાનનું હતું. અરે આ ઉપરાંત ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે ય એશોંતરાદિત્યે હિરણમય પુરુષો દ્રશ્યતે હિરણ્ય શ્મશ્રુ હિરણ્ય કેશ આપ્રણખાત સર્વ એવ સુવર્ણ. આપ એ પરમ શક્તિને સાકાર સ્વરૂપે બતાવવા જઈ રહ્યા છો. આમ તો તમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરતા એવું લાગે છે આપ શાસ્ત્રોના જ્ઞાતા છો, પણ મુંડક ઉપનિષદની એક શ્રુતિની તરફ જોઈએ તો યત તદ્દેશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણમ ચક્ષુ શ્રોત્રમ તદ પાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યદ ભૂત યોનિમ પરિપશ્યંતિ ધીરા. આ શ્રુતિ શું બતાવે છે? અરે સ્વામી, તમે કહ્યું જે શ્રુતિ એમનો અર્થ કરતા મહાન યોગી વર્ય એવા અમારા ગોપાળાનંદ સ્વામી કહે છે ભગવાનને દિવ્ય એવા ચક્ષુ ઘ્રાણ આદિક ઇન્દ્રિયો છે, એમને કરી અને ભગવાન એ સાકાર સ્વરૂપે છે. સંતવર્યો, અત્યાર સુધી ઘણી વખત આપની વિશે સાંભળેલું, પણ આજે આપની સાથે ચર્ચા કરતાં ખૂબ આનંદ આવે છે અને અનેક એવી ગૂંચવણો એ ઉકેલાતી હોય એવું જણાય છે. પણ તમારો ત્રીજો રોમાંચક પ્રશ્ન હતો કે મૂર્તિ વગર તેજ ના હોય. તો અહીંયા તેજ અને મૂર્તિ અને તેજ, જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું અધ્યાત્મ માર્ગે ચાલનારા તમામ મુમુક્ષુઓ આ ગૂંચવણ ઉકેલી શકતા નથી. તો મૂર્તિ અને તેજ વચ્ચેનો શું સંબંધ છે? અરે સ્વામીજી, ફોકસ ઓન વાય, નોટ વોટ એન્ડ હાઉ. તમે કહ્યું કે તેજને મૂર્તિની શું જરૂર હોય, એમ નહીં, મૂર્તિ છે તો જ તેજ છે એવું પણ અમારા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે. તેણે કરીને તે અગ્નિની મૂર્તિ એ દેખાતી નથી અને કેવળ જ્વાળા જ દેખાય છે. અને તમે સમાધિમાં જે જુઓ છો તે પણ એ આ સાકાર ભગવાનનું જ તેજ છે. અને આ જ ભગવાનને અમે અમારી મુક્તિના દાતા માનીએ છીએ. આપ મુક્તિની વાત કરો છો. મુક્તિની વાત કરતાં એક પ્રશ્ન થાય કે આપે કહ્યું કે પરમ ચેતના છે એ જીવને મુક્તિ આપે છે. તો આપનો સ્વામિનારાયણ સંપ્રદાય આમ તો દરેકના મતે મુક્તિ અલગ છે. કોઈક પાષાણવત પથ્થર જેવું થઈ જવું એને મુક્તિ માને, કોઈ ષડુર્મિથી રહિત થઈ જવું એને મુક્તિ માને, કોઈ માયાથી અવિદ્યાથી નિવૃત્ત થઈ જવું એને મુક્તિ માને, કોઈ એવું પણ કહે કે આ દેહને આપણા શરીરને કષ્ટ ના આપો, ઈટ ડ્રિંક્સ એન્ડ એન્જોય યોર લાઈફ, પીતવા પીતવા પુનઃ પીતવા, એવી મુક્તિ પણ છે. અને કોઈક એમ કહે છે કે આ શરીર છોડીને જવું એ મુક્તિ. તો આપના મતે મુક્તિની વ્યાખ્યા કઈ છે? અને વળી કોઈક તો એવું પણ કહે છે હિમાલયમાં લાખો વર્ષ સુધી સાધનાઓ કરવી એ મુક્તિ. કોઈ કહે યજ્ઞ યાગાદિકે કરીને મુક્તિ, સાધનાઓથી મુક્તિ. કોઈ કહે છે કુંડલીની જાગૃતિ એ મુક્તિ, ગ્રહોની ગતિની જાણકારી એ મુક્તિ. કોઈ કહે તપે કરીને મુક્તિ. જો તપે કરીને જ મુક્તિ હોય તો ચિત્રકેતુ રાજા તપના પ્રભાવથી સદેહે લોકાંતરમાં ગતિ કરતા
પણ એ રાક્ષસ યોનીને પામ્યા એનું કારણ શું? અને કોઈ વળી એમ કહે છે કે ભાઈ ભક્તિ છે એ મોક્ષદાયિની છે. ત્યારે નારદજી છે તો અહર્નિશ ભક્તિ પરાયણ હતા. અને આશ્ચર્યની વાત તો એ છે કે નારદ ભક્તિ સૂત્રના પોતે પ્રણેતા હતા, પણ છતાં તેમને પરણવાનું મન થયું. માટે ભગવાન એમને બચાવવા ગયા તો પણ એમને શાપ થયો. ત્યારે હે સંતવર્ય, અમને જણાવશો કે જીવની મુક્તિ છે એનો શું ઉપાય છે? તેની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેનો ઉપાય પણ વચનામૃતમાં જ છે. અંત્યના 36મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા અને તેના જ સર્વે અવતાર છે એમ સમજી તે પ્રત્યક્ષ ભગવાનને જે તે ભાવે કરીને તેમની ઉપાસના કરવીને આશ્રય કરવો અને ધર્મે સહિત ભક્તિ કરવી, અને એવી રીતે ભક્તિ કરતા હોય એવા સંત તેનો સમાગમ કરવો એ કલ્યાણ કહેતા કે મુક્તિ તેનું અસાધારણ સાધન છે, ને તેમાં કોઈ જાતનું વિઘ્ન પણ રહેતું નથી. અરે સ્વામીજી, મર્યા પછી મુક્તિ હોય એવું જ નહીં, છતે દેહે પણ મુક્તિ દેનારો ઉપાય આ વચનામૃતની અંદર છે. ભગવાન સ્વામિનારાયણ કહે કે અતિ સાચે ભાવે કરીને કોઈ જીવ જો સત્સંગ કરે તો એ છતે દેહે જ એ બ્રહ્મરૂપ થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે કે કોઈ જીવ જો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ જ દેહે પરમપદ પાયમાં જેવું સુખ ભોગવે. અને જ્યારે દેહ છોડે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે, કોઈક તો વળી વિમાનમાં બેસીને જાય છે. તેની યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. આપણા ગુણાતીત પરંપરાના મહાન સંત ગોપીનાથ પુરાણી સ્વામી એમને જ્યારે શ્રીજી મહારાજ તેડવા માટે પધારેલા ત્યારે બ્રાહ્મા મુહૂર્તના સમયની અંદર ગૌશાળામાં સેવા કરતા એક સંતને એમના દિવ્ય દર્શન થયેલા. એ વખતે ભગવાન તેડવા માટે પધારતા એવું નહીં, આ સમયની અંદર પણ એ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સૌ કોઈ ભક્તો સંતોને તેડવા માટે પધારે છે. અને સ્થિતિવાળા કેટલાય સંતો ભક્તોને પણ એમના દિવ્ય દર્શન થાય છે. માટે તમને હવે એવું નથી લાગતું કે જે વચનામૃતમાં બતાવેલા માર્ગો પ્રમાણે ચાલે તે જરૂર માયાને તરી જાય? સ્વામીજી, સમુદ્ર જેવડી ઊંડાઈ ધરાવે અને મેરુ પર્વત જેવી ઊંચાઈ ધરાવે એવો આ માયા શબ્દ જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી કોઈની સમજમાં આવ્યો નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે, દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. આ માયાને સમજવી ઘણી કઠણ છે, તો તમે માયા કોને માનો છો? લ્યો, આવો સામાન્ય પ્રશ્ન. તેનો ઉત્તર અહીંથી 580 કિલોમીટર દૂર ફાટસર ગામના અમારા ભણ સત્સંગી દાદાઓ તે પણ આપી દે છે, તે પણ ફક્ત એક વાક્યમાં. તેનો ઉત્તર પ્રથમ વચનામૃતનો બીજો જ પ્રશ્ન કે ભગવાનના ભજન કરતા જે આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. અને હા મહાત્માજી, કેવળ મૃત્યુ પછીની યાત્રા એવી રીતે નહીં, પણ ભગવાને જે આપણને આ જીવન આપેલું છે એ જીવનને વૈભવશાળી બનાવવા માટે પણ અગણિત ઉપાયો વચનામૃતની અંદર આપેલા છે. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન અને મમતા એમને પછાડવાની યુક્તિઓ પણ આ વચનામૃતમાં છે. શ્રદ્ધા, ભક્તિ, સંયમ, મુમુક્ષુતા, સેવાને સર્વેને વધારવાની નિસરણી તે પણ વચનામૃત છે. અરે હા, એટલું પણ નહીં સ્વામીજી, આ વિરાટ વચનામૃતની અંદર આજના જમાનામાં હતાશ થયેલા યુવાનો માટે પણ પ્રેરણાનું ઝરણું સમાયેલું છે. શું કહ્યું સ્વામીજી તમે? પ્રેરણાનું ઝરણું? એવું પણ વળી આ શાસ્ત્રમાં છે? હા, આજના કળયુગી વાતાવરણમાં નિરાશ થયેલા યુવાનોને અને મૂંઝાયેલા યુવાનોને સફળતાના શિખરો સર કરાવતું આ એક વચનામૃત છે. તે મહારાજે પ્રથમના 57મા વચનામૃતમાં કહ્યું કે જીવ તો અતિ સમર્થ છે, જે ધારે તે થાય, અને કહ્યું છે કે જેને જે વાતનું શક હોય તે હજારો અંતરાયનો રોકાતો નથી. એટલે જ આ ગ્રંથનું નામ વચનામૃત, વચન અમૃત સાર્થક છે. જેમ કોઈ વ્યક્તિ અમૃતનું પાન કરી લે તો પછી એને જન્મ મરણની બીક, મૃત્યુની બીક જતી રહે છે. એવી જ રીતે કોઈ એક વખત પણ આ વચનામૃતનું પાન કરે તો એમના માટે હંમેશાને માટે જન્મ મરણની બીક સદાય જતી રહે છે. આવડી મોટી વિશાળતા ધરાવતું આ તમારું વચનામૃત, એમાં સાકાર, નિરાકાર, સગુણ, નિર્ગુણ, તત્વ નિર્ણય, આ મુક્તિની વાતો એ આજના કળયુગી વાતાવરણમાં પીઝા બર્ગર ખાનારા યુવાનોના મનમાં
આ વચનામૃતના એક મૂલ્યોની દ્રઢતા કેવી રીતે થાય? અરે સ્વામીજી, આ વચનામૃતને સમજવા માટે, આ વચનામૃતના ફળને પામવા માટે મહામહોપાધ્યાય બનવાની જરૂર નથી. પણ ગામડાનો અભણ માણસ પણ એ જો ભાવથી આ વચનામૃતનો પાઠ કરે, આ વચનામૃતના રહસ્યોનું પાન કરે, તો એમને એમના જીવનની અંદર એ ધર્મ જ્ઞાનાદિકના બીજ અંકુરિત થાય અને હૃદયની અંદર તેજના પુંજમાં પરબ્રહ્મ નારાયણનું દર્શન થાય. એવા આપણા સંપ્રદાયના એ મોટા સંતોના આશીર્વાદ છે. અરે સ્વામીજી, તમે વાત કરી કે અભણ માણસો પણ આ વચનામૃતને જો સમજે, એમના રહસ્યો એમને જીવનમાં ચરિતાર્થ કરે, તો એ આ વચનામૃતના ફળને પામી શકે. ત્યારે એવો જ એક પ્રસંગ ગરવી ગુણાતીત પરંપરાના સદગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામીજીએ 100 પાઠ કર્યા અને જેવા 100 પાઠ પૂર્ણ થયા અને ભગવાન સ્વામિનારાયણે તેમને દિવ્ય દર્શન આપી અને તેમના ધામમાં તેમને તેડી ગયા. અને ત્યારે આ વચનામૃતનું ફળ મળતું એમ નથી. અત્યારે પણ તે વચનામૃતનું ફળ તેવું ને તેવું જ મળે છે. બરાબર ને સ્વામીજી? હા, પ્રથમના ત્રીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે અમે જે ઉત્સવ સમયાઓ કરીએ છીએ એમાં જો કોઈ જીવને યાદ રહી જાય તો અંતકાળે એ જીવનું બહુ રૂડું થાય ને જીવ પરમ પદવીને પામે. ઈટડા ગામના કરશન બાપા એ ત્યાં રાજકોટ ગુરુકુલ આવેલા અને ત્યાં બ્રહ્મસત્રમાં દિવ્ય વાતાવરણના એમને દર્શન થયા અને ઝૂલામાં ઝૂલતા ઘનશ્યામ મહારાજની છબી એના અંતરમાં રહી ગઈ. પછી જ્યારે એમનો અંતકાળ આવેલો, એણે વચનામૃત ખોલેલું પણ નહીં, પણ એક વચનામૃતનું મૂલ્ય કે ઉત્સવ સમયે ભગવાન જે સંતો કરતા હોય એ યાદ રહી ગયા. તો અંતકાળે એમને હિંડોળામાં ઝૂલતા ઝૂલતા એ શ્રીજી મહારાજ છે એ તેડવા માટે પધારેલા. અને આજે પણ આપણે જાણીએ છીએ કે રાજકોટ ગુરુકુલ પરિવાર દ્વારા કેટલા વચનામૃતના પાઠ થાય છે. આ સુરત ગુરુકુલની અંદર જ એ આ તુલસી બાપા છે, એમણે 700 જેટલા વચનામૃતના પાઠ કરેલા છે. અને મહાત્માઓ એ આ અધ્યાત્મ પથની ધરોહર સમાન એ વચનામૃત એ તેનું પાન કરતાં કરતાં તેના રહસ્યોની અધ્યાત્મ ચર્ચા કરતાં તો સમયની ખબર પણ ન રહે અને કાલનો સૂર્યોદય પણ થઈ જાય. અરે ભગવાન વેદવ્યાસ છે, એમને શાસ્ત્રોમાં લખ્યું છે, અનંત શાસ્ત્રમ બહુલામ વિદ્યામ. અનંત પ્રકારના શાસ્ત્રો છે, અનેક પ્રકારની વિદ્યાઓ છે, પરંતુ અધ્યાત્મ પથ ઉપર ચાલનારા મુમુક્ષુઓ પોતાની દ્રષ્ટિ અને સમજણ અનુસાર એ ભગવત તત્વને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ. ત્યારે આપણે આજના ઉત્સવની સમય મર્યાદાને માન આપતા આપણો આ મધુરો પરિસંવાદ એમને હવે પૂર્ણ કરીશું. ત્યારે સૌ આવો ભેગા મળીને સંતોના આશીર્વાદ લઈને આ દિવ્ય વચનામૃતને જીવનમાં ચરિતાર્થ કરવાનો શુભારંભ કરીએ.